શુદ્ધ ઘી ઘરે જ બનાવો। સૌ પ્રથમ ભેગી કરેલી મલાઈને એક મોટા વાસણમાં લઈ ફેરવીશું જ્યાં સુધી માખણ છૂટું ન પડે। માખણ છૂટું પડે એટલે તેને ઠંડા પાણીથી 2-3 વાર ધોઈ લઈશું। માખણ સારી રીતે ધોરાઈ જાય અને બધી છાશ નીકળી જાય એટલે તેના ગોળા વાળી એક બીજા વાસણમાં લઈ લઈશું। તૈયાર માખણને ધીમી આંચ પર પકવી લઈશું જ્યાં સુધી ઘી છૂટું ન પડે। બજારનું ઘી ભૂલી જાઓ અને આ રીતે ઘરે જ બનાવો 100% પ્યોર દેશી ઘી। શુદ્ધ દેશી ઘી તૈયાર છે।